જૂનાગઢમાં એક સાથે 14 સિંહ જોવા મળ્યા છે। સિંહ પરિવારની શાહી સવારી નીકળી અને બિલખા રોડ પર દેખાયો હતો સિંહ પરિવાર। તો એક નરસિંહ, 3 સિંહણ અને 10 સિંહબાળની લટાર જોવા મળી છે। રેવન્યુ વિસ્તારમાંથી જંગલ તરફ ફરી વળ્યા હતા સિંહ। ત્યારે ગઈકાલે પણ સિંહનું આ જ ગ્રુપ જોવા મળ્યું હતું ગ્રોફેડ નજીક અને ફરી એકવાર આ સિંહ પરિવાર નજરે પડ્યો છે। તો વન વિભાગ દ્વારા જે સિંહને પકડવાની કામગીરી છે તે પણ એક તરફ કરવામાં આવી રહી છે। સિંહ પરિવારની લટાર જોવા મળી રહી છે અને આ બંને તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ગઈકાલે પણ આ જ સિંહનું ટોળું ગ્રોફેડ નજીક જોવા મળ્યું હતું અને ફરી એકવાર આ પ્રકારની જ તસવીરો સામે આવી છે કે જ્યાં નરસિંહ છે આ સાથે માદા સિંહ છે અને સાથે જ જે સિંહના બચ્ચા હતા તે પણ જોવા મળ્યા હતા અને ફરી એકવાર આખો સિંહ પરિવાર નજરે પડ્યો હતો। તો બીજી તરફ જે રહેણાંક વિસ્તારમાં રહેનારા લોકો છે તેમનામાં અત્યારે ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટના રૈયા રોડ પર સર્જાયેલા અકસ્માતનો મામલો સામે આવ્યો। અકસ્માત સર્જનાર સગીરના સંબંધીનું નિવેદન સામે આવ્યું છે। યોગ દિવસ હોવાથી સવારના સમયે એક જ સ્કૂલના 5 જેટલા વિદ્યાર્થીઓ યોગ કરવા માટે ગયા હતા। યોગ કરીને પરત ફરતી વખતે રૈયા રોડ પર સ્પીડ બ્રેકરના કારણે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો। સગીરને કાર ચલાવવા કેમ આપવામાં આવી તે અંગે સંબંધીએ કહ્યું કે બાળકો વાલીઓની વાત ક્યાં માને છે। યોગ દિવસ નિમિત્તે આજે સવારે 6 વાગે 5 છોકરાઓ એક ગાડી લઈ અને રેસકોર્સ ગ્રાઉન્ડે જયેલા અને યોગ કરી અને પરત ફરતા અને બમ્પર અચાનક આવી જતા એનાથી બ્રેક ન લાગતા આગળ જતા વાહનને ઠોકર લાગી ગયેલ। હવે આમાં તો એવું છે અત્યારના છોકરાઓ કોઈનું માનતા તો છે નહીં એટલે ગાડી ઘરે ચાવી પડ્યું અને કાર લઈને જતા રહેતા હોય છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। શહેરના જે રૈયા રોડ વિસ્તારનો આ દ્રશ્યો છે। આ કાર છે તે બેકાબુ બની હતી। 2 થી 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। કારની અંદરની એરબેગ છે તે પણ ખુલી ગઈ છે। સવારે 8 વાગ્યાનો આ બનાવ છે। ખાસ કરીને આજે સતત ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર જે છે આ કારના દ્રશ્યો જુઓ। આગળનો જે ભાગ છે તે એકદમ તૂટી ગયો છે। જે પ્રત્યક્ષદર્શી છે તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે કાર છે તે જે પૂરપાટ ઝડપે આવતી હતી અને તે જે છે તે વૃક્ષ સાથે અથડાઈ હતી। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે પરંતુ જે રીતે જે કેટલાક સગીર વયના યુવકો હોય છે જેમની પાસે લાયસન્સ પણ નથી હોતા તે પણ અત્યારે જે છે ક્યાંક ને ક્યાંક જે રીતના જે કાર લઈને નીકળી જતા હોય છે માતા પિતા માટે ખૂબ જ મહત્વનો જે વાત કહી શકાય કે જે રીતે કેટલાક બાળકો છે જેમની પાસે લાયસન્સ નથી હોતું તે પણ અત્યારે જે બાઇક જે વાહનો લઈને નીકળી જતા હોય છે અને જે રીતે અહીં અકસ્માતનો ભોગ બનતા હોય છે। ભાઈ શું કહેશો અહીં આવા અવારનવાર અકસ્માતો થતા હોય છે? અકસ્માતોનું કારણ છે કે અવારનવાર હાઈ સ્પીડના કારણે અકસ્માત થતા રહેતા હોય છે। ખાસ કરીને અહીંયા કેવા દ્રશ્યો છે, શું પરિસ્થિતિ છે? આ ફોર વ્હીલર હલાવે છે ગમે ત્યારે કાલા રોડ પર આવતી પેલા કિસ્સો બન્યો હતો કે જેમ તેમ ફોર વ્હીલર આડે ધડ જાણે રોડ એનો કેમ એવી રીતે ફાસામાં ફાસ જ ગમે નહીં હલાવે છે ને ગમે એને આડે ધડ રાખી દે એટલે ટ્રાફિકના નહોતું ફોર વ્હીલર જ વધારે કરે। ગમે તમે જગ્યાએ જાઓ જોયું નથી પણ હું છો આખો હતો જોયું નથી મેં બરાબર એટલે ફૂલ સ્પીડમાં ગાડી હાલે હે પોરપુરમાં હતી। આ રીતના સ્થાનિક લોકો છે તેમનું પણ કહેવું છે કે અહીંયા અવારનવાર અકસ્માતો થતા હોય છે। અકસ્માત પર જે છે એ બ્રેક મારવાની જરૂર છે। અકસ્માત જે રફતારના રાક્ષસો છે તેમના પર સકંજો કસવાની ખાસ જરૂર હોવાનું રાજકોટના લોકો પણ કહી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અરવલ્લીના ભિલોડામાં મણિબા પેટ્રોલ પંપ સામે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક રિક્ષા સાથે અથડાયું જેમાં બાઇક પર સવાર 2 યુવકોના મોત થયા હતા। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો અકસ્માત સર્જી કાર ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે ભિલોડા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। કલોલ માણસા રોડ પર જોખમી સવારી સામે આવી છે। ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભર્યા છે મુસાફરો। પોલીસ અને આરટીઓની કામગીરી ઉપર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો પેસેન્જર ભરીને જતા શટલિયા ઉપર કાર્યવાહી કેમ નથી થઈ રહી તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો ખીચોખીચ પેસેન્જરને ભરવામાં આવ્યા છે ત્યારે
જીવના જોખમે આ મુસાફરી કરાવવામાં આવી રહી હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે. કલોલ માણસા રોડ પરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જોખમી સવારી કરવામાં આવી રહી છે. અંબાજી નજીક બસ ખાડામાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના સીએમના બંદોબસ્ત માટે આવેલી બસ ખાડામાં ખાબકી ગઈ તો 20 ફૂટ નીચે ખાડામાં ખાબકતા અફરાતફરી સર્જાઈ ગઈ હતી. માઉન્ટ આબુથી જાંબુડી આવતી હતી આ બસ અને લક્ઝરી બસમાં માત્ર 6 લોકો સવાર હતા. તો જાંબુડી પાસે વળાંકમાં કાબુ ગુમાવતા બસ રોડથી નીચે ઉતરી કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો ઘાયલોને અંબાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં મેઘમહેર તો વડોદરામાં અછત વચ્ચે પાણીનો વેડફાટ. ચોમાસાના આગમનની રાહ વચ્ચે વલસાડ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું અને વાપી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસેલા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. હવામાન વિભાગે જિલ્લામાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે. જો કે હજુ પણ ખેતીલાયક વરસાદ નહીં થયો હોવાથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો આ તરફ વડોદરા શહેરના રસ્તા પર વગર વરસાદે પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. એક તરફ શહેરમાં પાણીનો કકળાટ છે ત્યારે હરિનગર બ્રિજ નીચે પાણીનો બેફામ વેડફાટ થતો જોવા મળ્યો. પીવાના પાણીની લાઇન તૂટી જતા લાખો ગેલન પાણી રસ્તા પર ફરી વળ્યું. પાણી માટેની કામગીરી દરમિયાન લાઇન તૂટી જતા રસ્તો બેટમાં ફેરવાઈ ગયો. તો પાણીનો વેડફાટ થતા દ્રશ્યો કોન્ટ્રાક્ટરની બેદરકારીના પુરાવા આપી રહ્યા છે. રસ્તા પર પાણીને વેડફાટથી નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. 12મા દિવસે પણ ચોમાસું સ્થિર, પરંતુ ગુજરાતમાં 7 દિવસ થશે મેઘમહેર. ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અલ નીનોના કારણે આખા દેશમાં ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે. અરબ સાગરની શાખા છેલ્લા 12 દિવસથી મહારાષ્ટ્રના સોલાપુર નજીક જ સ્થિર છે, જેના કારણે ચોમાસું ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર અટવાયું છે. જો કે રાહતના સમાચાર એ છે કે આગામી 23 જૂન પછી સ્થિતિ બદલાશે અને ચોમાસું ફરી આગળ વધશે. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 7 દિવસ ગુજરાતમાં ચોમાસા પહેલાનો વરસાદી માહોલ જામશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 50 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન અને થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની સંભાવના છે. દરિયામાં કરંટ હોવાથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે અમદાવાદમાં હજુ પણ 40 ડિગ્રી તાપમાન સાથે અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડશે. जो सिनॉप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास जिनके कारण वार्निंग दी गई है, उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो वेस्ट एमपी और साथ में गुजरात रीजन के आसपास बना हुआ है और एक ट्रक है जो तेलंगाना से होते हुए गुजरात रीजन से गुजर रही है. બીજી તરફ ચોમાસાને લઈને એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગે સેટેલાઇટ તસવીર જાહેર કરી છે, જેમાં ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે. અરબ સાગર બંગાળની ખાડીમાં વાદળનો જમાવડો જોવા મળી રહ્યો છે. ગાઢ વાદળોના જમાવડાથી આશા બંધાઈ છે. ધીમે ધીમે ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે. પંચમહાલમાં નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે જિંદગીની જંગ. 5 કલાક ચાલ્યો ઓપરેશન જિંદગી. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે જિંદગી અને મોતની જંગનો આ લાઈવ વિડીયો પંચમહાલ જિલ્લાના કાલોલનો છે. કાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાર નદી પર બ્રિજ